આત્મીય ભાઈઓ બહેનો, 76મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ। ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર આપણા બલિદાનીઓ ને સત નમન સાથે ભારતની આન માન શાન ને ગગનમાં સદૈવ ગુંજિત કરનાર, શૌર્ય, પરાક્રમ અને શાંતિનો સંદેશ આપનાર આપણા તિરંગાને માન સન્માન સાથે સેલ્યુટ કરવી જોઈએ, વંદન કરવા જોઈએ। દેશની શૌર્ય ગાથાને જીવંત અને જાગૃત રાખનાર અનેક મુશ્કેલીઓ, અનેક બાધાઓ, અનેક દુશ્મનોના પડકારોને ઝીલી અને સતત વિજયી બનતા આપણા આ વિશ્વ વિજયી તિરંગા ઝંડા એ અંતરિક્ષમાં સદૈવને માટે લહેરાતો રહે। ભારતની આન માન શાન વિશ્વની અંદર ગુંજતી રહે અને આખું વિશ્વ નતમસ્તક બની અને ભારતના એ તિરંગાને સેલ્યુટ મારી અને મુખેથી મુક્તપણે એની પ્રશંસા કરે। કારણ આપણી ભારતીય સંસ્કૃતિ એ વૈદિક સનાતન દૈવી સંસ્કૃતિ છે। આ દેશની સંસ્કૃતિએ, આ ભારતની ભૂમિએ ભારતને સમ્રાટ બનાવવા માટે, જગતગુરુ બનાવવા માટે અને જે ભારત વિશ્વનું માર્ગદર્શન કરતો હતો, જગતગુરુ હતો, એ ભારતની આ માટીમાં આપણા અવતારો, ઋષિઓ, સમાજ સુધારકો, શહીદો, સંતો, વિદ્વાનો, ધર્માત્માઓ એ આ જન્મ લઈ અને આ ભારતની માટીને સાર્થક કરી કે चंदन है इस देश की माटी, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर नारी देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। એ આ બચ્ચા બચ્ચાને રામનું બિરુદ અપાવનાર, આ ભારતની ભૂમિને દેવભૂમિ બનાવનાર આપણા ઋષિ મુનિઓ, આચાર્યો, સંતો, સમાજ સુધારકો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ દરેકની મહત્વની ભૂમિકા રહેલી છે। જ્યારે આપણે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયા, પરંતુ વૈચારિક ગુલામી, અનૈતિકતા, અવાંછનીયતા, અસહકારિતા, ભ્રષ્ટાચાર, અનાચાર, અત્યાચાર, પાપાચાર, યુદ્ધોન્માદ, ભોગવિલાસિતા, એશ આરામિતા જેવા અનેક દૂષણોએ આપણા મન પર આધિપત્ય જમાવી અને આપણને માનસિક રીતે, વૈચારિક રીતે ગુલામ બનાવી અને આપણી ઓજસ્વીતા, મનસ્વીતા, તેજસ્વીતાને
છીનવી લીધી. પરિણામ સ્વરૂપ આપણે સૌ મનના ગુલામ બની ગયા, વિચારોના ગુલામ બની ગયા અને આપણે આપણી પ્રગતિની અંદર અવરોધક બન્યા. પરિણામ સ્વરૂપ આજે આપણી પાસે બધું હોવા છતાં પણ આપણે દિનહીન બની અને જીવી રહ્યા છીએ, જીવન યાપન કરી રહ્યા છે. ત્યારે આ યુગના મહાન વિચારક, આ યુગના મહાન તત્વચિંતક, આ યુગના મહાન સાહિત્યકાર, લેખક, તપસ્વી, સાધક, યુગ મનીષી, યુગ દ્રષ્ટા, યુગ ભગીરથ, યુગ વિશ્વામિત્ર કે જેમણે એક જ મંત્ર દ્વારા આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટેનું એક બ્રહ્માસ્ત્ર ગાયત્રી મંત્ર રૂપી આપણને સૌને આપ્યું. ગાયત્રી મંત્ર એ એક એવું બ્રહ્માસ્ત્ર છે કે જેના દ્વારા સમસ્ત વિશ્વની વિરાટ સ્વરૂપની અંદર દિવ્ય પરમાત્માની દિવ્ય ચેતનાઓને ધારણ કરી અને આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ, શ્રેષ્ઠ બનાવી શકીએ અને બીજાના કામમાં આવી શકીએ. અને આપણી ભારતીય પરંપરા, વસુધૈવ કુટુંબકમની પરંપરા, આત્મવત સર્વભૂતેષુની પરંપરા, એને સાર્થક કરીએ અને આખા વિશ્વમાં એક સંદેશ આપીએ કે ભારત એ વિશ્વ બંધુત્વની ભાવનાને લઈ અને વિશ્વને સાથે રાખી વિશ્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ ઈચ્છે છે. અને એના માટે આજના આ સ્વાતંત્ર્ય પર્વના પાવન દિવસે આપણે એ જ પ્રાર્થના કરીએ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. હે પરમાત્મા, આખા વિશ્વનું કલ્યાણ કરજો. આવનારી તમામ વિભીષિકાઓનો નાશ કરી અને વિશ્વને પુનઃ શ્રેષ્ઠ બનાવજો અને વિશ્વની અંદર ભારત મહાન બને, વિશ્વગુરુ બને, વિશ્વ સમ્રાટ બને અને વિશ્વનું માર્ગદર્શન કરે. એના માટે હે પરમાત્મા, આજના આ પ્રજાસત્તાક દિવસે અમે આપને પ્રાર્થના કરીએ છીએ. આપ સૌ આને જીવનનો મંત્ર બનાવી અને નજીકના દિવસોની અંદર જ્યારે એ જ્ઞાનની જ્યોતિ પ્રકાશના રૂપમાં, દીપકના રૂપમાં જ્યારે ભારતની અંદર ભ્રમણ કરી અત્યારે ગુજરાતની અંદર એ પોતાની જ્ઞાનનો આલોક, એનો પ્રકાશ એ વિતરણ કરી રહી છે, ત્યારે આવો આપણે પણ એ જ્ઞાનની જ્યોતિના પ્રકાશને આત્મસાત કરીએ અને પણ આપણે પણ આત્મદીપો ભવ બની અને બીજાને પ્રકાશ અને પ્રેરણા આપીએ. એ જ આજના આ પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. આપ સૌને પુનઃ ફરીથી હાર્દિક શુભકામનાઓ, હાર્દિક શુભકામનાઓ, હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને અમારી ચેનલને આપ સહયોગી થશો.